જો આપણામાં પણ આવા પદ ગવાય ન ગવાય એવું નથી કે હે ભગવાન મારી રક્ષા કરો, મને કરો. આખો દિવસ આ જ કહેતા રહેવાનું, આખો દિવસ બસ મારું કરો મારું કરો મારું કરો, એક જ વાત. પુષ્ટિ માર્ગમાં આમ ન હોય. એટલે 3, 4 પદ 5 પદ જેટલા સંભળાવો એમાં એક જ વાત. એટલે શ્રી મહાપ્રભુજી એક શબ્દ કહ્યો, સૂર હો કે કહા ગીઘિયાત હો, કછું ભગવદ લીલા ગાઓ. અરે આપણે તો આવા છીએ જી, જન્મથી જ આવા છીએ ને જન્મો જન્મ આવા જ રહેવાના છીએ. કાયમી ભગવાનને એક જ નોંધ કરાવતા રહેવાનું કે અમે આવા છીએ. એટલે ભગવાનને કાયમી એમ કે ભાઈ આ જરાક નબળો છે, આનું રાખો ધ્યાન. એમ નહીં, એકાદ વાર વિનંતી કરી કે પ્રભુ અમે નબળા છીએ, પછી એમની લીલા ગાઓ, એમના ગુણો ગાઓ. આખો દિવસ પોતા માટે જ કહેતા રહેવા. આપણા પુષ્ટિ માર્ગમાં આવા ઢગલા વૈષ્ણવ છે. શ્રીનાથજી સામે જાય, શ્રી મદન મોહનજી સામે જાય, ગિરિરાજજી સામે જાય, યમુનાજી સામે જાય, એટલા ભાવથી પૂજન કરે. પછી તટ ઉપર આવીને હે મહારાણી માં અમારું હારું કરજો, બસ એક જ વાત, બીજી વાત નીકળી જ જાય મોઢાથી. રેવાય જ નહીં, કરે શું બિચાર. દુઃખથી કોઈ દૂર નથી એટલે નીકળી જ જાય. મનુષ્ય કેટલી કોશિશ કરે. પુષ્ટિ ભક્તિનો મૂળ સ્વરૂપ શું છે તમને બતાવું વૈષ્ણવો. ચાહે કેવી પણ તકલીફ આવી જાય, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. આપણે બાર બાર કહી કે ભગવાન તો બધું જોવે છે, સાચું ખોટું બધું જાણે છે, શું જરૂર છે શું નથી બધું ખબર છે પ્રભુને. વાણીથી આપણે બોલીએ તો પછી માગવાની શું જરૂર છે ભાઈ, એને બધું ખબર જ છે. તો પછી આચાર્યજી આજ્ઞા કરે છે, સર્વેશ્વર સર્વાત્મા, સર્વના ઈશ્વર, જેટલાને પ્રગટ કર્યા છે બધાના ને પ્રગટ કરનાર શ્રી ઠાકુરજી છે. ભગવાન આજ્ઞા કરે છે ભગવદ્ ગીતામાં, અહમ સર્વસ્ય જગતઃ પ્રભઃ પ્રલયસ્તથા મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે અર્જુન, આ જગત, એના જીવો, એના પ્રભાવ અને પ્રલય પેદા કરનાર અને લય કરનાર હું જ છું. મત્તઃ પરતરમ, મારાથી હટીને અલગ, ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે અર્જુન, બીજું કશું જ નથી. તો આપણે કહીએ ખરા કે ભાઈ ભગવાન તો ભાઈ સર્વવ્યાપી છે, બધું જાણે છે, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ બધી એને ખબર છે. આમ બોલીને પાછા માંગીએ, એ ભગવાન આમ કરી દેજો. તું જો એને બધી ખબર છે તો પછી માંગવાની જરૂર શું છે બોલો. એટલે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, જીવાહા સ્વભાવતો દુષ્ટાહ. આ દુષ્ટ કોઈ ગાલી નથી, સ્વભાવનું સ્વરૂપ બતાવ્યો છે કે એનો સ્વભાવ કેવો છે કે બધું સમજે છતાં પણ પોતાનો સ્વભાવ આવો હોવાના કારણે વિશ્વાસ હટાવીને પાછો માંગી લે. હું ઘણીવાર દાખલો દઉં કે તમારા ફેમિલી ડોક્ટર હોય ને, એ તમારા તાવ કે કંઈ આવે ને તો ઘણા દર્દીઓ જોજો કે સાહેબ ઓલી દવા આપો ને થોડું જલ્દી સારું થઈ જાય. એટલે ડોક્ટર કહેશે કે હું તારી રગ રગ જાણું છું, તને કઈ દવાની જરૂર છે ને કઈ નથી મને બધી ખબર છે. એમ ભગવાન પાસે તમે માંગો ને ત્યારે પ્રભુ એમ જ કહે કે હું તને સારી રીતે જાણું છું, તારી રગ રગ, તને શું જરૂર છે શું નથી હું તને આપી દઈશ. છતાં પણ જીવ માંગે. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી ચેતવે છે સૂરદાસજીને, સૂર હો કે કહા ગીગિયા. તો ગીગિયા એટલે આખો દિવસ માંગતા રહેવું. વૈષ્ણવો, આપણે પુષ્ટિ પ્રભુના અનુયાયી છીએ, શ્રી મહાપ્રભુજીના અનુયાયી છીએ, પુષ્ટિ પ્રભુના સેવક છીએ. આપણા પ્રભુ આપણું દુઃખ ક્યારેય જોઈ શકતા નથી. આપણને જે જરૂર છે એ આપણા ઠાકુરજી આપે જ છે. વૈષ્ણવ ક્યારે નથી આપતા એવું નથી હોતું. જેમ એક નાના બાળકનો કેવો સ્વભાવ હોય, ઘડી ઘડી આવશે મા પાસે આવીને એક સાકળ આપ, એક વાર બે વાર આપો, પછી જોજો માં સમજે કે બહુ મીઠું ખાઓ પેટમાં કરમિયા થઈ જાય. ડોક્ટરે ના પાડે એટલે માં શું કે હવે નહીં
થઈ ગયું બહુ કહે કે નહીં? કારણ કે એ હિત સમજે છે. એમ જ ભગવાન પણ આપણું હિત સમજે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ ચેતવ્યા સૂરદાસજીને કે ઘિઘિયાઓ મત, કછુ ભગવદ લીલા ગાઓ. પછી વાર્તા પ્રસંગ ઘણો બૃહદ છે, મોટો છે, એટલે એ વિસ્તાર નહીં કરીએ. શ્રી મહાપ્રભુજી ત્યાં સુબોધીજીમાં આજ્ઞા કરે છે કે ભગવાનનો કૃષ્ણ નામ પડ્યો ને એટલે વ્રજના ગોપોએ પોતાના દીકરામાં અમુક જણાએ કૃષ્ણ નામ રાખ્યું. સખી સ્વરૂપ સૂરદાસજીનો એ છે ચંપકલતા સખી. દિલ્હી પાસે સિંહી ગામ છે, જ્યાં પરીક્ષિતના પુત્ર જન્મે જે સર્પ યજ્ઞ કર. એને સમાચાર મળ્યા કે તક્ષક નાગે મારા પિતાને દંશ આપ્યો અને મારા પિતા મૃત્યુ પામ્યા. એટલે ઋષિઓને બોલાવ્યા, યાજ્ઞિકોને બોલાવ્યા કે આપણે સરપ જોઈએ જ નહીં, બધાને નિપટાવી નાખવા છે. અરે કે આવું ન કરાય, બધા એકવાર તો સમજાયું કે ના કરવું છે એટલે કરવું જ છે. એટલે યજ્ઞનું આયોજન કર્યું અને જેમ જેમ આહુતિ દે એમ આવી આવીને સર્પ, સાપ, તમારે ગામડામાં પૈડકું કીએ ને, પૈડકું, અમે તો હવે અહીંયા રહીએ એટલે બધી ખબર હોય, કાયડો કીએ, પૈડકું કીએ, એવું બધું. ધડાધડ યજ્ઞમાં સર્પ આવવાના ચાલુ થયા. પછી જન્મે જે યાજ્ઞિકોને કહ્યું કે ભાઈ જેણે મેન માર્યું છે એ તો હજી બાકી છે, તક્ષકને લાવો. નહીં ચાલે, તક્ષક તો જોશે જ. મેન કિરદાર, મેન તો વ્યક્તિ બાકી છે જ. એટલે આહુતિ મંત્ર બોલ્યા કે ભાઈ આવતો નથી. કેમ નથી આવતો? તો કે ઇન્દ્રના સિંહાસન સાથે વીંટળાઈને બેઠો છે એટલે આવતો નથી. જન્મે જે ગજબ દો એ કે તો ઇન્દ્ર સહિત આવવા દો, કે ઝંઝટ હતી, એકલાને નહીં. સહેન્દ્રમ તક્ષકમ, એકલો નથી આવતો તો જેની સાથે વીંટળાયેલો છે એના સહિત આવવા દો. એ ઇન્દ્રે કહ્યું ભાઈ મારો શું દોષ છે? તક્ષક તારા પિતાને કાઢ્યો, તક્ષક આવીને મારા સિંહાસનથી લપેટાયો. તક્ષકને તારે હોમ કરવો છે, એમાં તું મારો વારો શું કામ લે છે? એ કે પણ તમારા સિંહાસનથી છે એટલે વિનંતી કરી કે ઇન્દ્ર સહિત આવવા દો તક્ષક. પછી ઋષિઓએ સમજાયું કે આ ન કરાય. જે ભગવાને મોકલેલા છે એ બધાને મારવાનો આપણને અધિકાર નથી. આ યજ્ઞ જ્યાં કર્યો તો એ ગામનું નામ શું છે? સિંહી ગામ. ત્યાં સૂરદાસજી, એક સારસ્વત બ્રાહ્મણને ત્યાં સૂરદાસજીનો જન્મ થયો. અને જન્મથી જ અંધ હતા, દિવ્ય ચક્ષુ હતા. સૂરદાસ કોને કહેવાય? કે જેને આ આપણી બ્લાઇન્ડ કેને કહેવાય? કે જેને આંખ હોય પણ દેખાતું ન હોય. પણ સૂર કેને કહેવાય ખબર છે? કે આંખની જગ્યાએ ચામડી જ હોય, કાંઈ હોય જ નહીં. તો એક તો એમના પિતા ગરીબ, ઉપરથી સંતાન કેવી થઈ કે જે કમાવી શકે નહીં. લૌકિકનો શું કાયદો છે બોલો? કે સંતાન પણ આપણને ત્યાં સુધી જ પ્યારી હોય કે જ્યાં સુધી કયામાં રહે અને કમાવીને લાય. કેટલોય ભણાવને જો બેઠો રહીએ તો જન્મ દેવાવાળી માં છે ને એ પણ એમ કહેશે કે જો ને આ અમારે એવો નબળો બેઠો રહીએ ઘરમાં, કાંઈ કરતો નથી, કાંઈ સાચવતો નથી. છે કે નહીં હકીકત? હમણાં કમાતો વ્યક્તિઓ એ 8 દિવસ ઘરમાં બેસે ને તો ઘરવાળા કે હવે ભાવ જાઓ ને ભાઈ, તમે ધંધે જાઓ ને, અહીં માથે ને માથે બેઠા છો. કે નહીં બોલો? આખો દિવસ કોઈને નથી ગમતા હો ભાઈ, સમજી લેજો. હકીકત કહું છું, માથે ને માથે બેસે એ બિલકુલ ન ફાવે. મૂંગે મોઢે બેઠે બેસે તો ગમે, પણ ટક ટક કરતા રહે તો બિલકુલ ના ગમે. તો સૂરદાસજીના માતા પિતા એ જ ખેદ કરવા લાગ્યા કે એક તો હમ નિર્ધન, ઉપર શું એ બેટા ભયો તો સૂર ભયો. વાર્તાજીમાં લખે છે સૂર કાકુ કહે જાકે નેત્ર ही ना होए, નેત્ર જ નહીં, અહીંયા ચામડી જ હોય, ખાલી આંખ જ ન હોય. સૂરદાસજી પાસે કલા કંઈક હતી તો એ હતી ગાયન કલા, બહુ જોરદાર.
એવું સુંદર ગાતા. આ તો હવે આ બધું છે. અમારા પ્રાચીન આચાર્યો અને તમારા પ્રાચીન વડીલો, એના કાન એવા તગડા હતા ને ઉપદેશ દેવા વાળાની વાણી તગડી હતી. વિચાર કરો, કઈ નતું તો ધર્મનો પ્રચાર આટલો, ને હવે મેસેજમાં આ તમારે ગ્રુપ બને એમાં ઢગલા કરી નાખે મેસેજના, થોક મોઢે ટ્રકના ટ્રક ભરીને મેસેજ, કોઈ વાંચતું જ નથી. બોલો, પુષ્ટિ માર્ગી મેસેજ મોકલે તોય નથી વાંચતા. આવું શું કામ? મેસેજ કયા ઓલા છે કે જે અહીંયા ઉતરે તો, ઓલામાં પૈડા રહીએ તો હું કામ ના. તો જે સમયમાં આવું કાંઈ પ્રસાધનો નતા, એ સમયમાં આ ભગવદીઓએ ખૂબ સુંદર ગાયન કરી કરીને અનેક કીર્તન રાગ આદિ અનેક બંદિશો અને રચનાઓ કરી. બીજો એક ગુણ શું હતું સૂરદાસજીમાં, કે કોઈ પણ કઈ પૂછવા આવે ને, તમારે જો ગામડામાં એવો ક્રમ હોય, હજી આપણા વૈષ્ણવમાં આ એક સમસ્યા છે, એ કે પૂછવા જાશું, પૂછવા જાય ને તમારે, એમાં ઘણા જાય છે. જો ખોટું ના બોલતા, મારી પાસે તો કાંઈ ના પાડતા જ નહીં કોઈ. કેમ કે અમારી પાસે આવે છે કે અમે ત્યાં પૂછાયું તું ને આમ થયું ને તેમ થયું. અરે આખો દિવસ આજ કરતા રહેવાનું, જાણે આખી દુનિયાના એકમાત્ર ફર્સ્ટ દુખી આપણે જોઈએ, જાણે નહીં. એવું નથી, આખી દુનિયા દુઃખથી ભરી છે, એમાં કઈ નવું નથી. તો સૂરદાસજી પણ સગુણ બહુ સારું જોતા. કોઈને પણ કાંઈ એવું હોય કે મારે આમ થઈ ગયું છે તો કેમ થશે, એટલે શાંતિથી આમ જોઈને પછી બતાવતા કે તારે આ થશે. હવે એકવાર એમના માતા પિતાને 2 સોનાની મોહર મળી. ઈ જમાનામાં મોહર એટલે આવડી મોટી હોય સોનાની. તો લઈને ઓલા ઝોંપડીના ઉપરના ભાગમાં રાખી ઉંદેડા લઈ ગયા. અત્યંત દુઃખી થવા લાગ્યા. 2 એના માતા પિતા રડે કે આ અમારે કેવો દીકરો થયો છે કે દ્રવ્યનો લાભ થયો એ પણ ગયો. ત્યારે સૂરદાસજી કહ્યું કે જો તમે મને ઘરમાં ન રાખો તો હું બતાવું કે તમારી સોના મોહર ક્યાં છે. તો કઈ બતાવો. એટલે કહું કે ભાઈ ફલાણી જગ્યાએ છે ને ચૂહા લઈ ગયા છે, તમે ચિંતા ના કરો, ત્યાંથી કાઢી લો. તરત એના માતા પિતાએ ત્યાં જોયું તો નીકળી. એટલે આવીને ખૂબ રાજી થયા, ગલે લગાડ્યો દીકરાને. એટલે સૂરદાસજી લકડી લઈને પછી ચાલવા લાગ્યા. અરે કહા જાતો હો? તો ભાઈ આપણે વાત થઈ હતી કે તમને સોના મોહર બતાવી દઉં, પછી મને છૂટો કરજો. હું આમે તમને ગમતો નથી, હું કઈ કામનો નથી. વિચાર કરો કે જન્મદાતા હોતા છતાં માતા પિતાએ શું કહ્યું ખબર છે कि ये सोना मोहर जहां ताई रहे तहां ताई खाओ, फिर या को द्रव्य जब सब पूर्ण हो जाए तब जाइयो. तो सूरदासी के आ काम आपणे करवू नथी. गामनी बारेना स्थानमा पधार्या. ત્યાં વૃક્ષ નીચે બેઠા અને અનેકોને સગુન બતાવે. અને દિવસે દિવસે મહાત્મ્ય વધતો ગયો. સાથે એટલા લોકો રીએ, ભોજનની એટલી વ્યવસ્થા ગોઠવાઈ જાય. સૂરદાસજીને એક દિવસ રાતના નિદ્રા ઉડી ગઈ અને એક વિચાર આવ્યો કે હું ક્યાં ઠાકુરજીને પ્રાપ્ત કરવા માટે નીકળ્યો છું ને આ બધી ક્યાં ઝંઝટમાં પડી ગયો. એટલે અચાનક જ રાતે ત્યાંથી આપ ઊભા થઈને ગૌ ઘાટ ઉપર આવીને સૂરદાસજીએ સ્થિતિ કરી, ત્યાં રહ્યા. અને ત્યાં જ શ્રી મહાપ્રભુજી કૃપા કરીને પધાર્યા. આ સમાચાર સૂરદાસજીને પ્રાપ્ત થયા. સૂરદાસજીએ પોતાના એક શિષ્યને મોકલ્યો કે જાઓ, શ્રી મહાપ્રભુજી જ્યારે ભોજન કરી લે, પ્રસન્નતાથી બિરાજતા હોય ત્યારે મને દંડવત કરવા બોલાવજો. શ્રી મહાપ્રભુજી ભોજન કરીને બિરાજ્યા. ત્યાં સૂરદાસજી ત્યાં પધારે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કછું પદ ગાઓ. સૂરદાસજી બધા જ કે હું પતિત છું, હું આવો છું, હું તેવો છું, મને ઉગારો, મારી રક્ષા કરો.
सूरदास जी विनती करी कि मोकू भगवत लीला नाही आवत, तो जाओ यमुना जी में स्नान कर आओ, हम तुमको समझावत हैं। हूँ समझाऊं तने ना आवत। समझावत એટલે શું? બ્રહ્મ સંબંધ આપ. પછી દશમ સ્કંધ ને બધું કેટલું આખો વાર્તા પ્રસંગ આવે છે. હવે એ વાર્તા પ્રસંગ બાદ તા પાછે ગૌ ઘાટ ઉપર શ્રી આચાર્યજી આપ 3 दिन રહે. श्री महाप्रभु जी 3 दिवस गौ घाट ऊपर विराज्या. तब सूरदास ने जितने सेवक किए थे सो सबको श्री आचार्य जी के सेवक कराए. सूरदास जी पण मंत्र देता अने सेवक करता. तो पोते आचार्य जी ना सेवक थया, तो पोताना जेटला शिष्यो हता ए बधाने श्री महाप्रभु जी ना शरणे कराव्या. ता पाछे श्री आचार्य जी आप ब्रज में पधारे. तब सूरदासों श्री आचार्य जी के संग ब्रज में आए. सो प्रथम श्री आचार्य जी महाप्रभु आप श्री गोकुल पधारे. सूरदास जी ने लईने श्री आचार्य जी श्री महाप्रभु जी गोकुल पधारे. तब श्री आचार्य जी ने श्री मुख सो कहो, जो सूर श्री गोकुल को दर्शन करो. सूरदास जी ने भले आंख नती, चक्षु नता, पण अलौकिक दृष्टि थी, अलौकिक चक्षु थी एमणे श्री गोकुलना दर्शन कर्या. तब सूरदास जी ने श्री गोकुल को साष्टांग दंडवत किए. सो दंडवत करत ही श्री गोकुल की लीला सूरदास के हृदय में स्फुरी. गोकुलनी भगवाननी जे बाल लीला छे ए सूरदास जी ना हृदय में स्फुरित थई. तब सूरदास जी अपने मन में विचारे, जो श्री गोकुल की लीला में वर्णन कैसे करूं. सो काहे थे, जो श्री आचार्य जी को मन श्री नवनीत प्रिय जी के स्वरूप के ऊपर आसक्त है. सो श्री नवनीत प्रिय जी को कीर्तन श्री गोकुल की बाल लीला को वर्णन ऐसो पद सूरदास जी ने करके श्री आचार्य जी को सुनायो. शोभित कर नवनीत लिए